હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં ત્રીજું પ્રકરણ નાણું અને ફુગાવો જેનું સ્વાધ્યાય સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી અવનવા વિડીયોની નોટિફિકેશન મળે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો વાત કરીએ છીએ ત્રીજું ચેપ્ટર નાણું અને ફુગાવો જેનું સ્વાધ્યાય સોલ્યુશન। તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નનો જવાબ સાચો વિકલ્પ પસંદ કરી લખો। પહેલું, વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વ સ્વીકૃત છે તે નાણું છે। તો નાણાંની આ વ્યાખ્યા કોણે આપેલી છે? તો રોબર્ટસન। બીજું, માંગમાં વૃદ્ધિ થવાને કારણે થતા ભાવ વધારાને કેવો ફુગાવો કહે છે? માંગ પ્રેરિત। ત્રીજું, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ઘટે છે। ચોથું, સરકારે કાયદા દ્વારા વધતા ભાવોને અટકાવ્યા હોય તો તેવો ભાવ વધારો કયા પ્રકારનો ફુગાવો છે? દાબેલો ફુગાવો। ફુગાવાની સાચી સ્થિતિ અર્થતંત્રમાં સાધનોની પૂર્ણ રોજગારી બાદ ભાવ વધે ત્યારે સર્જાય છે। તો આવું કયા અર્થશાસ્ત્રી માને છે? તો કેન્સ। ચોખા આપીને કાપડ મેળવવાની આર્થિક વ્યવસ્થા કયા નામે ઓળખાતી હતી? સાટા પ્રથા। નીચેનામાંથી નાણાંના કયા વિકલ્પમાં વિનિમય મૂલ્યનો સૌથી સારી રીતે સંગ્રહ થઈ શકે છે? સિક્કા। હવે વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ હોય છે કે સર અમારે ઇકો વિષય વાંચવામાં કંટાળો આવે છે, ઘણાને બીએ વિષય પણ વાંચવામાં કંટાળો આવતો હોય, સર અમારે આ સ્વાધ્યાયની પીડીએફ મેળવવી છે, બધા જ વિષયની વાંચવામાં અનુકૂળતા રહે, સર અમારે બોર્ડનું વર્ષ અગત્યનું છે તો ખાસ આ બોર્ડના વર્ષ માટે પેપર સેટ જોઈએ છે। તો આ બધું જ તમને વિદ્યાર્થી મિત્રો મળી જશે, ચિંતા નહીં કરો। ક્યાંથી મળશે? વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, બરાબર, જેમાં પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, જેમાં સવાણી સરે ઇકોનોમિક્સ બહુ સારી રીતે સમજાવ્યું છે, અભ્યાસ અને સ્વાધ્યાયની સમજૂતીના વિડીયો, વિષય પ્રમાણે મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરની સમજૂતીના વિડીયો, એકમ કસોટીની સમજૂતીના વિડીયો। તો ખાસ વિદ્યાર્થી મિત્રો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લો। ડાઉનલોડ કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો તો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન તમને મળી જશે। એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયોમાં તમારું ધોરણ સિલેક્શન કરી તમારા 12માના વિષય ખુલશે। આ 6 થી 10 ના છે તે 12માના ખુલે, એમાં પાઠવાઇઝ વિડીયો જોઈ શકશો, કોમર્સ હોય કે આર્ટ્સ હોય। બીજું, નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો। પહેલું, વસ્તુ વિનિમય પ્રથાનો અર્થ આપો। તો વસ્તુ વિનિમય પ્રથા એટલે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવવાની પ્રથા। બીજું, માર્શલે આપેલી નાણાંની વ્યાખ્યા આપો। તો માર્શલના મતે કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે કોઈ સંચય કે વિશેષ તપાસ વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય છે। ત્રીજું, ફુગાવો એટલે શું? તો સતત ભાવ વધારો એટલે ફુગાવો। ચોથું, ખર્ચ પ્રેરિત ફુગાવો કોને કહેવાય? જો ફુગાવાનો ઉદ્ભવ ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને કારણે થયો હોય તો તેને ખર્ચ પ્રેરિત ફુગાવો કહેવામાં આવે છે। ત્રીજું, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। હવે વિદ્યાર્થી મિત્રો આમ જોવા જઈએ તો વિડીયો ઘણો બધો મોટો થશે, એટલે કે 40-45 મિનિટનો વિડીયો થાય, એટલે આપણે સવાલોની યાદી સાથે વિડીયો તમે પોઝ કરી અને લખી શકશો, અથવા તો આ સ્વાધ્યાયની તમારે પીડીએફ મેળવવી હોય, બરાબર, સરસ મજાની એવું લખાણવાળી વાંચન માટે, તો તમને ક્યાંથી મળી જશે? આપણી એપ્લિકેશનમાંથી મળી જશે। તો નાણાંના વિનિમયના માધ્યમ તરીકેના કાર્યને ચર્ચો। તો નાણું એ વિનિમયનું સર્વસ્વીકૃત માધ્યમ છે, તેથી નાણાંનું મુખ્ય કાર્ય આર્થિક વિનિમયો માટેનું માધ્યમ પૂરું પાડવાનું છે। ઘણા મિત્રોને થશે કે સર બોલવાની આળસ થાય છે। ના મિત્રો, આપણે 2 વિડીયો પહેલા 40-45 મિનિટના ઉતાર્યા છે, બરાબર, પણ મોટા ભાગના વિદ્યાર્થી પોઝ કરીને જ જોવે છે, એટલા માટે। નાણાંના મૂલ્ય સંગ્રહના કાર્યને ચર્ચો, અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો પીડીએફ પણ લઈ લે છે, એટલે આ રીતનું છે। ચાલો, નાણાંના સ્વરૂપમાં કરાતી મુદ્દતી ચૂકવણીમાં આવો અસંતોષ થવાનો પ્રશ્ન રહેતો નથી, કારણ કે નાણાંને લાંબા સમય સુધી સંગ્રહી શકાય છે, તેમજ તેનું મૂલ્ય પ્રમાણમાં સ્થિર રાખી શકાય છે। ત્રીજું, ફુગાવાના લક્ષણો જણાવો। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નના મુદ્દાસર જવાબ આપો। પહેલું, નાણાંનો અર્થ આપી તેના કાર્યો ટૂંકમાં સમજાવો, બરાબર। તો નાણું કોને
કહેવાય છે એ અહીંયા આપેલું છે. જો જર્મન લોકો તેમના ચલણ માર્કને બદલે અને ઇટાલીના લોકો તેમના ચલણ લીરાને બદલે અમેરિકન સિગારેટને નાણાં તરીકે સ્વીકારવામાં વધુ સલામતી અનુભવતા હતા. લખાઈ ગયું ત્યાં સુધીનું? ઓકે, ચાલો. કાપડની મિલમાં કામ કરતો શ્રમિક તેને મળતા પગાર દ્વારા બજારમાંથી પોતાને જરૂરી ચીજો ખરીદી શકે છે. આમ વિનિમયના સર્વ સ્વીકૃત માધ્યમ તરીકે નાણું આધુનિક અર્થવ્યવસ્થામાં ખૂબ મહત્વની કામગીરી બજાવે છે. ચાલો, પૂરું. બીજું, મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. અહીં સુધી આવી ગયું. મૂલ્યોની તુલના કરવાનો પ્રશ્ન રહેતો નથી. મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય. આ મૂલ્યના સંગ્રાહક તરીકેની નાણાંની કામગીરી અનેક રીતે અત્યંત ઉપકારક બની રહે છે. બીજા શબ્દોમાં નાણાં એ ખરીદ શક્તિનો સંગ્રહ છે. ચોથું, વિલંબિત ચૂકવણીના સાધન તરીકેનું કાર્ય. સ્ટોર એટલે સંગ્રાહક, સ્ટાન્ડર્ડ એટલે વિલંબિત ચૂકવણીનું ધોરણ, મેચ્યોર એટલે માપદંડ, મીડિયમ એટલે માધ્યમ. બીજું, નાણાંના ઉદ્ભવ અને વિકાસ પર ટૂંક નોંધ લખો. પશુઓને રાખવાનું અગવડભર્યું બન્યું, તેના હેરફેરમાં મુશ્કેલી ઊભી થઈ. બરાબર, મેન લીટી લેતા જઈએ છીએ એટલે તમને ખ્યાલ આવે. બેન્કિંગ વ્યવસાયના વિકાસે બેંક નાણાંને મૂલ્યના સંગ્રહ અને મૂલ્યની હેરફેરને ઝડપી તેમજ સરળ બનાવી. ત્રીજું, ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે ત્યારે ફુગાવો સર્જાય છે. વિધાન સમજાવો. ચલો, પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના વિસ્તારપૂર્વક જવાબ આપો. પહેલું, સાટા પ્રથાનો અર્થ આપી સાટા પ્રથાની મર્યાદાઓ સમજાવો. તો અહીંયા સાટા પ્રથાનું સુધી લખાઈ ગયું. ઓકે. મૂલ્યની ચૂકવણીની મુશ્કેલી. ચલો, અહીં સુધી લખાઈ ગયું. ઓકે. ત્યાર પછી મૂલ્યના સંગ્રહની ચૂકવણી. ચોથું, મૂલ્યના સર્વસામાન્ય માપદંડનો અભાવ. દાખલા તરીકે ખેડૂતને જો ઘઉંના બદલામાં કાપડ મેળવવાની ગરજ વધુ હોય તો કાપડના 1 એકમના બદલામાં વધુ ઘઉં આપવા પડે છે. આ મૂલ્ય આપવા માટેના સર્વસામાન્ય માપદંડના અભાવે વિનિમય વ્યવહારો અગવડભર્યા અને મુશ્કેલ બની ગયા. ચાલો, અહીં આવી ગયું. નાણાંની શોધ માનવીની ક્રાંતિકારી શોધો પૈકીની એક શોધ ગણાય છે. ત્યાર પછી ફુગાવાનો અર્થ આપી તેના કારણો ચર્ચો. તો આ 2018માં 2 વાર પ્રશ્ન પૂછાઈ ગયેલો છે વિદ્યાર્થી મિત્રો. માંગમાં વધારો, એની અંદર નાણાંના પુરવઠામાં વધારો, સરકારના જાહેર ખર્ચમાં વધારો, વસ્તી વધારો. બીજું, ઉત્પાદન ખર્ચમાં વધારો. ત્રીજું, ફુગાવાના અન્ય કારણો, જેમાં સરકારની કરવેરા નીતિ, આયાતુ વસ્તુની કિંમતમાં વધારો, ઉત્પાદન માટે જરૂરી સાધનોની અછત. તો આ રીતે સરસ મજાનું આપણે સ્વાધ્યાયનું સોલ્યુશન ચર્ચા કરી અને પીડીએફ આપણે જે વાત કરી એ પ્રમાણે તમારે જે આ એપ્લિકેશન છે, બરાબર, ડાઉનલોડ તમે કરી છે તો પેડ કોર્સમાં જઈને મેળવી શકશો. તો અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.